ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકો છો, આપણે આ ફુદીનો છે એ પલાળી અને આવી રીતના ધોઈ નાખ્યો છે. પછી આવી રીતના જો ફ્રેન્ડ્સ, આપણે ફુદીનો, પછી અંદર આ લીલી મરચી, મીઠું, પછી આ બ્લેક સોલ્ટ છે. અને જો ફ્રેન્ડ્સ, આપણે આ લીલું પાણી જ આપણે કલર રાખવું હોય, લીલો જ કલર રાખવો હોય તો એની માટે તમારે આ એક લીંબુ છે ને એડ કરી દેવાનું જ્યારે તમે મિક્સરમાં પીસો એ પહેલાં. એટલે તમારે પાણી છે ને પાણીપુરીનું એ એકદમ લીલું થશે. ફ્રેન્ડ્સ, જો આપણે લીંબુ કટ કરી નાખ્યું છે અને આમાં આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું અને પછી આપણે આ મિક્સરમાં પીસી લઈશું આવી રીતના ફ્રેન્ડ્સ. એટલે આપણું જે પાણી છે એ એકદમ લીલું બનશે, લીલો કલર આવશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી જે ફુદીનાની પેસ્ટ છે, આ પાણીપુરીનું પાણી છે, એનો કલર એકદમ ગ્રીન આવ્યો છે, બાર જ જેવો આવ્યો છે. જો ફ્રેન્ડ્સ, આ છે લીંબુનો જાદુ. તમે પણ આવી રીતના બનાવી અને ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમારે પણ આવો કલર આવ્યો કે નહીં. ફ્રેન્ડ્સ, જો તો આપણું પાણીપુરીનું પાણી એકદમ રેડી થઈ ગયું છે. જો સરસ મજાનું અને લીલો કલર એકદમ બાર જેવું, બજાર જેવું બન્યું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પાણીપુરીના બટેટા છે એ બફાઈ ગયા છે અને આપણે છાલ કાઢી નાખી છે સરસ મજાની. હવે આનો છુંદો બનાવવાનો છે. મેશરથી મેશ કરી મીઠું અને મરચું અને સંચર પાવડર નાખીને આનો પાણીપુરીનો મસાલો બનાવવાનો છે ફ્રેન્ડ્સ. અને પાછળ કુકરની સીટી સંભળાતી જશે તમને. એમાં આપણે ચણા બાફવા મૂકી દીધા છે ફ્રેન્ડ્સ. સરસ મજાના પહેલાં બટેટા બાફવા, ત્યારબાદ આપણે ચણા મૂકીશું. કોથમરી લઈ આવી છે, કોથમરી સમારી નાખી છે. એટલે કોથમરીની પણ મોજ લેવાની છે. આપણે પાણીપુરીના મસાલામાં નાખશું કોથમરી પણ. સાઈડ આપણું કુકર મૂકી દીધું છે, એમાં ચણા બફાઈ છે. અને આ મિતાંશ માટે છે ને નાની ભૂંગળી લાવ્યા છીએ. હવે આને આપણે તળશું. મિતાંશને ભાવે છે કે નહીં આપણે ચેક કરશું. જો એકદમ નાની નાની ભૂંગળી છે, આપણે તળીને આપણે તમને દેખાડીએ. જુઓ, એકદમ સ્મોલ બેબી. મિતાંશને ભાવે છે કે નહીં ચેક કરીએ આપણે. સરસ મજાના ચણા બફાઈ ગયા છે, તમને જો દેખાડી દઉં. જો સરસ મજાના પાણીપુરીના ચણા રેડી થઈ ગયા છે. સરસ મજાના બફાઈ ગયા છે.